અરે મેવાણી સાહેબ, તમે તો યાર આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા માનનીય શ્રી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને તમે જુઠ્ઠો કહી અને બહુ મોટી ભૂલ કરી દીધી. મેવાણી સાહેબ, આવું તમારે ક્યાં કરવાનું હતું યાર? તમે એમને જુઠ્ઠો શા માટે કીધો? નરેન્દ્રભાઈ મોદીએ આ દેશની, આ ગુજરાતની નહીં પરંતુ દેશની ગરીબી એક પલવારમાં દૂર કરી નાખી. એમને તમારે જુઠ્ઠો કેવી રીતે કહી શકો? તમે જુઠ્ઠો એક અડધી રાત્રે અચાનક નોટબંધી કરી અને આ ગુજરાતમાંથી, આ દેશમાંથી અચાનક ગરીબી દૂર કરી નાખી. તમે એમને જુઠ્ઠો કેવી રીતે કહી શકો? આ દેશનું જે ધન, ગરીબોના રૂપિયા, ગરીબોના પરસેવાના પાણીના પૈસા, ટેક્સના રૂપિયા, જ્યારે આ દેશના ઘણા બધા લોકો, ઉદ્યોગપતિઓ જે લઈને ચોરી કરીને વિદેશમાં ભાગી ગયા અને અચાનક તમે નોટબંધી કરી મોદી સાહેબે અને વિદેશમાંથી કાળું ધન અચાનક એમને બધું પાછું લાવી દીધું અને દરેક ગરીબોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવી દીધા. તો આવા આપણા નરેન્દ્રભાઈ મોદીને, જિગ્નેશભાઈ મેવાણી, તમે જુઠ્ઠો કેવી રીતે કહી શકો? એક સમયે 60 થી 70 રૂપિયા પેટ્રોલ લીટર મળતું હતું, ડીઝલ લીટર મળતું હતું. આજે એના 100 રૂપિયા કરી નાખ્યા. તમે એમને જુઠ્ઠો કેવી રીતે કહી શકો? ઘણી બધી ગામડાઓની અંદર અત્યારે સ્કૂલોના અભાવ છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અભાવ છે. અમુક ગામડાઓ એવા છે કે જ્યાં એમને બીજા ગામ જવા માટે સારો એવો રસ્તો પણ નથી. એવા વ્યક્તિને તમે જુઠ્ઠો કેવી રીતના કહી શકો? જિગ્નેશભાઈ મેવાણી, કેવી રીતે કહી શકો? તો મિત્રો, આજના વિડીયોની અંદર નાનકડી રજૂઆત કરવાની છે અને શું રજૂઆત કરવાની છે એ પણ તમે જાણતા જ હશો. કારણ કે અત્યારે રાજ્યની અંદર એક મોટો મુદ્દો ચાલી રહ્યો છે, જે દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજો. અને આ મુદ્દો ઉઠાવનાર જિગ્નેશભાઈ મેવાણીને સામે હવે ભારતીય જનતા પાર્ટીના અભણ નેતાઓ એવો કાયદો ઘડી દીધો છે, એવી વ્યૂહરચના બનાવી દીધી છે કે આ કાયદો લોકોના તન મનમાંથી નીકળી જાય. અને જિગ્નેશભાઈ મેવાણીએ જે નરેન્દ્રભાઈ મોદીને જુઠ્ઠા કહીને જે વાત કરી વડગામની અંદર, તો એને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં, નેતાઓમાં એક મોટો રોષ જોવા મળી રહ્યો છે. જિગ્નેશભાઈ વિરુદ્ધ આંદોલનો ચાલુ કરી દીધા કે જેથી કરીને દારૂ, ડ્રગ્સ એ બધું લોકો ભૂલાઈ જાય અને મોદી સાહેબને જુઠ્ઠા કેમ કહ્યા એ બધું ઘૂસી જાય. એ મુદ્દો વસ્તી લોકોના મગજમાં ઉતરી જાય અને દારૂ, ડ્રગ્સનો જે મુદ્દો છે, સાચી હકીકત છે, સાચી વાત છે, એ લોકો ભૂલી જાય. તો એને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળો ને એનો આપણે પ્રત્યુત્તર આપીએ, એમનો જવાબ પણ આપીએ. એ શું કહેવા માગે છે ને આપણે એમને કઈ રીતે કહેવું છે, શું કહેવું છે એ પણ ઘડીક વાર સાંભળજો મિત્રો. અને વિડીયો પૂરો જોયો જો. અને જિગ્નેશભાઈ મેવાણીના જે ગઢમાં, એટલે કે વડનગરમાં, વડગામમાં જે આવવાના છે, ગુજરાતના 8 ચોપડી પાસે, એટલે કે 9મું ધોરણ ફેલ એવા હર્ષભાઈ સંઘવી જ્યારે પાલનપુર, ડીસા અને વડગામની જે મુલાકાત લેવાના છે, તો એમના આવ્યા પહેલાં જિગ્નેશભાઈ મેવાણી દ્વારા એમને અમુક પ્રશ્નો પૂછ્યા છે કે સૌપ્રથમ તો આનો હલ લાવો, આનો જવાબ આપો, આનો નિકાલ લાવો, અને પછી તમે આ વડગામની ધરતી હોય, પાલનપુરની હોય, ડીસાની હોય, ત્યાં આગળ તમારું પ્રવચન કરવા આવો. બરાબર. અને બીજી વાત કરવા માગું કે મિત્રો, ભાજપના નેતાઓ કંઈ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હોય, કોન્ફરન્સ પછી કે કોઈ પણ સભાને સંબોધન આપતા હોય, તો તમે જોજો મિત્રો, એક બાજુ આખું લિસ્ટ લખીને આવતા હોય છે, તૈયાર કરીને, કે એમને જો લિસ્ટ લખ્યા વગર ને સ્ક્રિપ્ટ લખ્યા વગર ના આવે તો એમને શું બોલવું, કઈ રીતે બોલવું એ જરાય આ અભણ નેતાઓને યાદ રહેતું નથી, આવડતું પણ નથી. બરાબર. એ પણ તમને આજે ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે જે જિગ્નેશભાઈ મેવાણી ઉપર આરોપો લગાવી રહ્યા છે, તો એમને તમે ધ્યાનથી જોજો એ શું કહે છે, કેવી રીતે કહે છે. અને આખું એક લિસ્ટ તૈયાર કરીને યાર લાવ્યા છે. જે લોકોને કહેવું જ છે એને તો દિલની અંદર વાત હોય, મનની અંદર વાત હોય, રજૂઆત હોય, એ વ્યક્તિ અટકાયા વિના બધું જ કહી શકે છે. બરાબર. તો જિગ્નેશભાઈ મેવાણીએ પણ પ્રશ્નો પૂછી લીધા છે, સવાલો કર્યા છે. હવે એનો પ્રત્યુત્તરમાં હજુ સુધી હર્ષભાઈ સંઘવીએ આપ્યો નથી. તો પહેલાં તો આપણે જે વાત કરવી છે કે જિગ્નેશભાઈ મેવાણી દ્વારા મોદી સાહેબને એક
જૂઠ્ઠો કહેવામાં આવ્યું અને એના લીધે જૂઠ્ઠો એટલા માટે કહેવામાં આવ્યું કે જિગ્નેશભાઈ મેવાણીને એવું લાગ્યું હશે જનતાના સમર્થનમાં જનતા તરફથી એમના વિચારથી એવું લાગ્યું હશે કે કંઈક ને કંઈક રીતે ક્યાંક ને ક્યાંક મોદી સાહેબે ઘણી બધી એવી ભૂલો કદાચ કરી હશે કે અને જૂઠ્ઠા પણ સાબિત થયું હશે તો જ કદાચ કોઈ વ્યક્તિને જૂઠ્ઠું કહી શકે છે. બરાબર, એમાં કોઈ નવાઈની વાત નથી. બરાબર, હું કે તમે કોઈ પણ હોય ને એને લઈ અને જે ભારતીય જનતા પાર્ટીના નેતા હવે જે કહી રહ્યા છે એ આપણે જરાક સાંભળીએ અને જોઈએ કે પોતાની રીતે કહી રહ્યા છે કે કોઈના જોડેથી લખાવીને લાવ્યા છે. તમે જોજો મિત્રો, વારંવાર લિસ્ટમાં જોશે, કાગળમાં જોશે અને એ મુદ્દો એક પછી એક મુદ્દો જણાવશે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીજી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે. એ ભાષાને હું વખોડું છું, એની ટીકા કરું છું, એની નિંદા કરું છું અને લોકશાહીને ઠેસ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું. આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ, એ પરિવારવાદની નીતિ રહી છે. ત્યારે બક્ષીપંચ સમાજમાંથી આવતા, એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું. એના અનુસંધાને સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે, સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે. આ ક્યારેય સહન ન કરી શકાય. એના માટે થઈ અને ભાઈ જિગ્નેશભાઈ, તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે. તમે આબરૂ કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા. મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા? આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા? આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના ઘર સુધી પહોંચાડી? આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે. દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે. ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે. તમારો વાણી વિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે. ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે, પણ તમારી ભાષા એ તો એક ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે. ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું. અને તમે સતત તમારી અંદર રહેલી ડંફાસ, તમારી અંદર રહેલી કડવાશ, એ વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે, એની હું નિંદા કરું છું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે. એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે. ત્યારે મારે જિગ્નેશજીને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની અંદર કેટલા લોકોને મદદરૂપ થયા? એકાદી વખત એની તો વાત કરો. દિવસ ઉગે અને તમે ફક્ત ને ફક્ત નફરતની વાત કરો છો. ત્યારે આ તમારું એક વાક્ય જે છે એ સમગ્ર ઉત્તર ગુજરાત, સમગ્ર ગુજરાતની માતાઓનું અપમાન છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનું અપમાન છે. અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની વાત કરે છે. તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે? દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે? સાહેબ મારે એમને કહેવું છે કે તમે
એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે. ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંચ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે, માતાનું અપમાન કર્યું છે, તમે માફી માંગો. હવે જિજ્ઞેશભાઈ મેવાણી પર આ ભાઈ આરોપ લગાવી રહ્યા છે કે તમે મોદી સાહેબને પનોતા પુત્રને જૂઠો કેવી રીતે કહી શકો. તો એની અંદર આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તમે જોયું મિત્રો કે એક અલગ જ રાજકારણ ઊભું કર્યું અંદરથી કે આમાં તો મોદી સાહેબને જૂઠા નથી કીધા, મોદી સાહેબનું અપમાન નથી કર્યું, આ બક્ષીપંચ સમાજનું અપમાન કર્યું છે, આ દેશના વડાપ્રધાનનું અપમાન નથી કર્યું, આ એમની માતાનું અપમાન કર્યું છે. આવી રીતે મિત્રો જો હવે આમાં માતા ક્યાં આવી, બક્ષીપંચ ક્યાં આવ્યો, ખાલી ફક્ત ને ફક્ત એક મોદી સાહેબને જે એમને જૂઠા કહ્યા એનામાંથી આ જુઓ, આ એનું રાજકારણ ભારતીય જનતા પાર્ટીનું આ અભણ નેતાઓનું રાજકારણ તમે જુઓ કે અંદર કેટલા હદે કેટલી વાતોનો ઉમેરો કરી દેવામાં આવ્યો કે જેથી કરીને લોકોની અંદર લોકોને ગુમરાહ કરવાનો ધંધો. આના ઉપરથી મિત્રો સ્પષ્ટ સાબિત થાય છે કે આ લોકોમાં હિંમત નથી, જે સાચું છે એ ગળે ઉતારી શકતા નથી, પચાવી શકતા નથી, અને ઉલટાનું કોઈના ઉપર એક નાનકડી વાતને એટલો મોટો રૂપ આપી દેવામાં આવે છે, એટલો મોટો મુદ્દો બનાવી દેવામાં આવે છે કે આ લોકોની જે ભ્રષ્ટાચારી છે એ છુપાય નહીં. આ લોકો જે એમનામાં જે માનસિક પરિબળ ઓછું છે, માનસિકતાનો અભાવ છે એ લોકો સમક્ષ આવે નહીં. આ પાર્ટીના લોકો ભ્રષ્ટાચારી કરે છે એ લોકો સમક્ષ આવે નહીં અને એમનું જૂઠાણું લોકો સામે પકડાય નહીં. એની વાતને એક આવડી નાનકડી વાતમાં સમાજને લાવી દીધો, માતાને લાવી દીધી. આમાં હવે મેવાણી સાહેબે ક્યાં માતાનું નામ લીધું કે સમાજનું નામ લીધું કે ફલાણું ઢીકણું હે મિત્રો. હવે એનામાં તાકાત હતી તો મિત્રો આની પહેલાં પણ એક આપણા રિપોર્ટરે, આપણા દેશના એક જાગૃત પત્રકાર જેને કહી શકાય એ વ્યક્તિએ મિત્રો અમદાવાદની અંદર ઘાટલોડિયા વિસ્તાર ત્યાં આગળ અમુક બુટલેગરોને રંગે હાથ ત્યાં આગળ એને રિપોર્ટિંગ કર્યું પત્રકારે. પરંતુ મિત્રો આ વિસ્તાર મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમના જ વિસ્તારની અંદર અને સ્કૂલથી લગભગ 100 મીટરના અંતરે આ એક બુટલેગરો બેફામ દારૂઓનો વેચાણ કરી રહ્યા હતા, ભઠ્ઠીઓ ચલાવી રહ્યા હતા અને ત્યાં આગળ આ પત્રકાર એ મુદ્દાને ઉજાગર કરે છે. તો મિત્રો એ મુદ્દો આખો દબાવી દેવામાં આવ્યો. એની અંદર કોઈ બુટલેગરો ઉપર કે કોઈ ઉપર નો કાર્યવાહી. અને આની અંદર એમને એ પત્રકારે મુખ્યમંત્રીનું રાજીનામું માગ્યું, હર્ષ સંઘવીનું રાજીનામું માગ્યું. તો ઉલટાનો આ પત્રકાર ઉપર મિત્રો એવી રીતે કેસ કરી દેવામાં આવ્યો અને ફસાવી દેવામાં આવ્યો કે જેને હાલ પણ જેલની સજા ભોગવવાનો વારો આવ્યો. તો મિત્રો આવી જ રીતે પત્રકારો ડરી રહ્યા છે, આમ જનતા ડરી રહી છે. કારણ કે આ લોકો જ્યારે પોતાના ઉપર બાટલો ફાટે એટલે આ લોકો કંઈક ને કંઈક લોકોના અવનવા આક્ષેપો આરોપો લગાવી અને એમનો અવાજ દબાવી દેવાની કોશિશ કરતા હોય છે. એ આ લોકોમાં કોઈ એવી સાચી વાત કે જે સત્ય છે એ આ લોકો પચાવી નથી શકતા, ગળે ઉતારી નથી શકતા અને ઉલટાનું બીજા લોકો ઉપર આરોપો લગાવી દેવાના. જ્યારે આ પત્રકારે મિત્રો જે આખો મુદ્દો ઉઠાવ્યો હતો બુટલેગરોના ઠેકાણા ઉપર જઈને જે સ્પષ્ટતા કરી હતી અને મુખ્યમંત્રીને સામે અને શું રજૂઆત મૂકી હતી એ આખો વિડીયો મારી જોડે છે મિત્રો. આપણે ધ્યાનથી જોઈ લેવો કે આ વિડીયો ઉતાર્યા પછી પત્રકારને ફસાવી કેવી રીતે દેવામાં આવ્યો અને આ સત્તાથી આ લોકોથી બુટલેગરોને દબાવી ના શક્યા. તે ઉલટાની જે પણ પત્રકાર બુટલેગરોનો ભાંડો ફોડવાની કોશિશ કરે એ પત્રકારને એમનું બિચારાનું કોટા એમના ઉપર આક્ષેપો કરી દેવાના, એમને જેલની પાછળ ધકેલી દેવાના. બરોબર, તો જોઈ લઈએ આપણે પત્રકાર ભાઈનો વિડીયો. શરમજનક બાબત છે. આ શું ચાલે છે આગળ? આ શું ચાલે છે આગળ? શું આપણું નામ શું છે? અહીંયા શું થયું તમે? આ શું છે? પરમિશન શું લેવા અંદર આવી? એટલે આમાં પરમિશન લેવાની હોય અમારે? શરમજનક બાબત છે. ખાટોડિયા વિસ્તાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મત વિસ્તાર છે. આ વિસ્તાર છે ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મત વિસ્તાર.
અહીંયા આગળ નજીકમાં ઘાટલોડિયા શાળા નંબર 2 છે, ત્યાંથી 100 મીટરના અંતરે પ્રતિક કોમ્પ્લેક્સના ખાંચામાં દેશી દારૂનો અડ્ડો ધમધમે છે. અહીંયા આગળ રહેણાંક વિસ્તાર છે, મહિલાઓ, નાના બાળકો બધાની અવર જવર છે. મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે, તમારા વિસ્તારની અંદર જો આ રીતના દારૂના અડ્ડા ચાલતા હોય ને તો તમારા પદ પરથી રાજીનામું આપો. તમારા મત વિસ્તારમાં દારૂ વેચાતો હોય, તમે એ સંભાળી નહીં શકતા તો આખું રાજ્ય કઈ રીતે સંભાળશો તમે? તમારા વિસ્તારની અંદર આ દારૂ વેચાય છે અને એક બે વ્યક્તિઓ તો ઠીક છે, દ્રશ્યો બતાવીએ કે આખી મહેફિલ અહીંયા આગળ જામેલી છે. એવી તો કોની રહેમ નજર છે? એવું તો કોણ મદદ કરે છે આ બુટલેગરોને? અને જીએસ મલિક કમિશનર શ્રી એમ કહે છે કે અમે અમદાવાદની અંદર ગુનાખોરી ઓછી કરી છે. ગુનાખોરી ઓછી નથી થઈ, ગુનેગારો સાથે હાથ મિલાવવામાં આવ્યા છે. ગુનાખોરી ઓછી બતાવવામાં આવી રહી છે, ઓછી થઈ નથી. હું તો એટલું જ કહીશ કે સૌથી પહેલા તો ઘાટલોડિયાના પીઆઈ જગદીશ કંડોરિયા પોતાના પદ પરથી રાજીનામું આપે. તમારા વિસ્તારની અંદર મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર જો આટલું મોટું સ્ટેન્ડ ચાલતું હોય અને તમે કંઈ કરી નથી શકતા, તમે ડરો છો આ બુટલેગરોથી, તો તમારે આ પદ. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક પોતાનું પદ છોડે, કારણ કે રાજ્યના મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર આ સ્ટેન્ડ ચાલે છે. સ્કૂલની બાજુમાં નાના બાળકો જ્યાં આગળ અભ્યાસ અર્થે આવે છે એ શાળાની બાજુમાં આ સ્ટેન્ડ ચાલે છે. હું તો એ પણ કહીશ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તમારાથી ના થાય તો તમારા પદ પરથી રાજીનામું આપો, કારણ કે તમારા વિસ્તારની અંદર એક શાળાની બાજુમાં એક રહેણાંક વિસ્તારમાં જ્યાં બેન દીકરીઓ રહે છે એ વિસ્તારની અંદર દીકરીઓ બહાર નીકળતા ડરે છે. બુટલેગરનું નામ છે મંજુ ઠાકોર, શૈલેષ ઠાકોર. આ લોકો અહીંયા આગળ ખુલ્લે આમ, આ વ્યક્તિનું નામ શૈલેષ ઠાકોર છે, આ વ્યક્તિ દારૂનો અડ્ડો ચલાવે છે અને અમને ધમકી આપે છે કે તમે આ સ્ટેન્ડ ખોટું લીધું છે. અહીંયા આવીને એમનું કેવું એવું છે કે તમે અહીંયા આવીને ભૂલ કરી દીધી એટલે તમે આ સ્ટેન્ડ ખોટું લઈ લીધું. ભાઈ એવું તમે શું કરી લેશો? અરે એ જ ભાઈ, એવું તમારાથી છે. ડરીએ છીએ અમે. હા ભાઈ ના, તમે પત્રકાર છો. હા. તમારા સ્ટેન્ડ ખોટું લઈ લીધું એટલે તમારી આ ભાષા કઈ છે? આ અડ્ડો કેટલા દિન ચાલે? તમે ક્યાં જોયું છે? તમે વેચો છો, આઈ ગયું, કેપ્ચર થઈ ગયું છે. હું વેચું છું ને. હા. એવું બતાવે છે ને તો બતાવી દો, હા, બતાવી દો, કશો વાંધો નહીં. આ વ્યક્તિ દારૂનો અડ્ડો બેફામ રીતે ચલાવે છે અને પોતાને આત્મવિશ્વાસ છે કે એના ઉપર કંઈ નથી થવાનું. એ અહીંયા ઊભો છે, જે તમારાથી થાય એ કરો. એના ના પોલીસનો ડર છે. પીસીઆર અડધી કલાક થઈ, અહીંયા આગળ પોલીસ મદદ માટે નથી આવી. પોલીસ એમને સમય આપે છે કે મિત્રો ખાસ કહેવા માગું કે ભારતીય જનતા પાર્ટીના જે અભણ નેતાઓ છે, માનસિક બીમારી ધરાવતા હોય, જેમનામાં માનસિક બળ ઓછું થઈ ગયું છે, માનસિકતા ગુમાવી બેઠા છે, એવા લોકોનો વાતોમાં આવવું નહીં, ગુમરાહ થવું નહીં. સત્ય શું છે એની સાથે ચાલવાની કોશિશ કરવાની. બાકી આગળના સમય બતાવશે. સમય સાથે કામ કરતા રહીશું, વાતચીત કરતા રહીશું. આવનારા સમયમાં નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.